હેલો એવરીવન, હું છું દિવ્યા પટેલ અને સ્વાગત કરું છું તમારું મારી ચેનલ મનગમતી વાનગીમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ જામુન ચુસ્કી, જેને જામુન કેન્ડી પણ કહી શકાય છે. તે એકદમ જેટલી દેખાય છે સરસ એટલી બને છે પણ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ. તો ચાલો શરૂ કરીએ રેસીપી. તો અહીં મેં 500 ગ્રામ જેટલા રાવણા લીધા છે. એ મેં ધોઈ અને સરસ ફ્રીજમાં મૂકી દીધા હતા. તો હવે એને ઠળિયાથી અલગ કરી લઈએ. આ રીતે આપણે બધા જ જામુન અલગ કરી લઈએ ઠળિયાથી. આ એકદમ ઇઝીલી ઘરે બની જાય છે. આમાં તમારે કેન્ડી મેકરની પણ જરૂર નથી પડતી. એકદમ આપણે દેશી જુગાડથી બનાવી લઈએ. તો આપણે બધાય ઠળિયા કાઢી અને રેડી થઈ ગયા છે. તો હવે આપણે મિક્સર જારમાં આને ક્રશ કરી લેશું. એના ટેસ્ટના ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરી દઈએ. તો એમાં મેં 5 થી 6 ચમચી જેટલી ખાંડ લીધી છે. જો જામુન તમારા ઓછા ખાટા હોય પહેલાં ચાખી લેવાના, તો તમારે ઓછી ખાંડ એડ કરવાની છે. અહીં મેં ચાટ મસાલો લીધો છે અને થોડુંક એવું સંચળ લીધું છે. આનો સ્પેશિયલ મસાલો છે તે શેકેલું જીરું છે. અહીં મેં શેકેલું જીરું અને મરી પાવડર લીધો છે. હવે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી અને ક્રશ કરી લઈએ. તો ક્રશ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે એકદમ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે ચાના પેપર કપ લઈ લઈએ. અને આ રીતે આ બધો પલ્પ એડ કરી દઈએ. આખો નથી ભરવાનો, થોડોક એવો ઓછો રાખવાનો છે. જ્યુસ બનાવવું હોય તો તમે લિક્વિડ પાતળું પણ લઈ શકો છો, પણ કેન્ડીમાં એકદમ ઘાટું લેવાનું છે. તો હવે આપણે આને ક્લિંગ ફિલ્મની મદદથી કવર કરી લેશું. અને તમે આ રીતે ના કરવું હોય તો એમ જ પણ રાખી શકો છો. તેમાં થોડી કણી રહેશે, એકદમ લીસું નહીં બને. અને તમે કોઈ પણ પ્લાસ્ટિક લઈ અને આવી રીતે રબર પણ લગાવી શકો છો. અને વચ્ચે હોલ કરી અને સ્ટીક લગાવી શકો છો. આ થોડુંક એવું લીસું બને છે, બાકી ટેસ્ટ તો સેમ જ રહેશે. અને મારે આ આઈસ્ક્રીમની સ્ટીક હતી, તમે કોઈ પણ સ્ટીક લઈ શકો છો, જેથી તમને પકડીને ખાવાની મજા આવે. આ રાવણા થોડા ખાટા જેવા હતા એટલે મેં લીંબુ એડ નથી કર્યું. તમે લીંબુ પણ એડ કરી શકો છો. આ રીતે બધામાં આપણે સ્ટીક રાખી દઈશું. પછી આપણે આઈસ બોક્સમાં 5 કલાક માટે રહેવા દઈશું. તો ચાલો આપણે આને આઈસ બોક્સમાં સેટ કરી દઈએ. આનો ઉપયોગ વગર તમે એમ પણ રાખી શકો છો. તો ચાલો સેટ કરી દઈએ.
મેં અહીંયા 1 કિલો જેટલા સ્ટોર પણ કરી દીધા છે, જ્યારે તમે સિઝન વગર પણ ચુસ્કી ખાઈ શકો. સ્ટોર પણ એકદમ ઇઝી રીતે થઈ જાય છે. તમે જોઈ શકો છો કે એમાં 1 કિલો જેટલા મેં સ્ટોર કર્યા છે. પીસ કરી અને ઝીપવાળી બેગમાં ભરી અને રાખી દેવાના છે. તો 5 કલાક પછી આપણી કેન્ડી રેડી છે. ચાલો આપણે ચેક કરી લઈએ. સીઝરથી કપ કટ કરી અને બહાર કાઢી લઈએ. તો તે થોડી ઓગળશે એટલે એમ પણ નીકળી જશે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ દેખાય છે. હવે આપણે આને ગાર્નિશ કરી લઈએ. આ રીતે આપણે બધા જ કપમાંથી આપણે કેન્ડી કાઢી લેશું. આ નાના બાળકોને તો મજા આવે જ છે, પણ મોટાને પણ ખાવાની ખૂબ મજા આવે છે. તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. હવે આપણે આના પર ચાટ મસાલો નાખી અને ખાઈ લઈએ. થોડો એવો છાંટી દઈએ. તો આપણી કેન્ડી રેડી છે. તો મળીએ કાલે નવા વિડીયોને. સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.